નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઈદે મિલાદના જુલુસ બાદ તાંદલજામાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યો હતો। આગેવાનોએ કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। જુલુસ દરમિયાન વિવિધ સ્થળોએ નિયાઝના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં પાણી, કોલ્ડ ડ્રિંક્સ, ડ્રિંક તેમજ વિવિધ વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના પગલે જુલુસ પૂર્ણ થયા બાદ રસ્તાઓ પર ખાદ્ય પદાર્થોનો કચરો, પ્લાસ્ટિકની બોટલો, કપ, ગ્લાસ તેમજ અન્ય કચરો જોવા મળ્યો હતો। જુલુસ પૂર્ણ થયા બાદ તાંદલજા વિસ્તારને સ્વચ્છ રાખવા વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10, 11 અને 12ના સફાઈ કર્મચારીઓ દ્વારા સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી। સફાઈ કર્મચારીઓ રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાંથી કચરો એકત્ર કરીને વિસ્તારને સ્વચ્છ બનાવ્યો હતો। આ સફાઈ કામગીરી દરમિયાન તાંદલજાના સામાજિક આગેવાન અશરફ ઘાંચી, આરિફ શેખ, સલીમ મુલ્તાની, અસલમ શેખ સહિતના આગેવાનોએ સફાઈ કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી। આગેવાનોએ જણાવ્યું હતું કે તહેવારની ઉજવણી સાથે શહેર અને વિસ્તારની સ્વચ્છતા જાળવણી પણ આપની સામૂહિક જવાબદારી છે। આગેવાનોએ સફાઈ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે વડોદરા શહેર હંમેશા સ્વચ્છ અને સુંદર રહે તથા નાગરિકો પણ જાહેર સ્થળોએ કચરો ન ફેંકી સ્વચ્છતા જાળવવામાં સહકાર આપે તેવી આશા છે। તહેવારો દરમિયાન પણ સ્વચ્છતા અને ભાઈચારાનો સંદેશ જળવાઈ રહે તે માટે સૌએ સાથે મળીને કામગીરી કરવી જોઈએ। જી, આ કયો વિસ્તાર છે અને અહીંયા તમારી કઈ રીતે સાફ સફાઈ કરવામાં આવી રહી છે? હું વિજય રાઠવા, MPW વોર્ડ 11, ઈદે મિલાદ તહેવાર નિમિત્તે જુલુસ બાદનો જે સફાઈ કામગીરી છે અત્યારે ચાલી રહી છે, જે આપણા કર્મચારી દ્વારા વ્યવસ્થિત સફાઈ કરી અને કચરાની ગાડી દ્વારા એ કચરો ભરાવી લેવામાં આવશે। આ કેટલા વાગ્યા સુધી આ ચાલશે આ કામગીરી? અત્યારે એક ટીમ અત્યારે 10 વાગ્યા સુધી એક ટીમ છે, એના પછી એક નાઇટમાં ટીમ આવશે। સંપૂર્ણ રસ્તો પૂરો અહીંયા જેપી પોલીસ સ્ટેશનથી રાજવી ટાવર સુધી લેવાનો છે। જી, આ કયો વિસ્તાર છે અને શું કહેશો? સૌથી પહેલાં વડોદરા શહેર તાંદલજા વિસ્તારના રહીશો તરફથી હું સમગ્ર દેશવાસીઓને જશ્ન ઈદ મિલાદુન નબીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી કુમાર સાહેબ, અમારા ડીસીપી ઝોન મંજીતા વંજારા સાહેબ, એસીપી કાટકર સાહેબ, પીઆઈ બારિયા સાહેબ, સમગ્ર ટીમનું હું સ્નેહ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે વડોદરા શહેરના વોર્ડ નંબર 10ના, વોર્ડ નંબર 11ના અધિકારીશ્રીઓ તથા કાઉન્સિલરશ્રીઓ, સફાઈ કર્મીઓ, તમામ ઓફિસરોનું, તમામ વ્યક્તિઓનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ તાંદલજા વિસ્તારમાં તેમને અમોને સમગ્ર સુવિધાઓ આપી તે બદલ હું આગેવાનો તરફથી અને તાંદલજાના રહીશો તરફથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હાલમાં જુલુસ પછી જે સાફ સફાઈ ચાલી રહી છે, શું કહેશો? જુલુસ સવારે 9 વાગે પ્રસ્થાન કરી પાછું 1:30 વાગે પરત થયું। એના પછી તરત જ બોર્ડના અધિકારી શ્રીઓ તરફથી અહીં સફાઈ કામગીરી ચાલુ છે। તમે જોઈ શકો છો કે આ વિસ્તાર એવું લાગતું નથી કે અહીં ગંદકી ફેલાઈ છે। સમગ્ર વિસ્તારને એ લોકોએ તરત જ સાફ સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે। તે બદલ બી હું વડોદરા શહેર અને તાંદલજા કમિટી તરફથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। શું નામ આપનું? આરિફભાઈ શેખ, સામાજિક કાર્યકર, વડોદરા શહેર।